ગાંધીનગરના સૌ નગરજનો એક સાથે માં ભારતીનો નારો આપણે સૌ લોકો લગાડીશું. બે હાથ ઉપર કરીને બોલો ભારત માતા કી, ભારત માતા કી. દેશના 76મા ગણતંત્ર દિવસે સૌ પ્રથમ ભારત માતાના ચરણોમાં माता तेरी गाथा, सबसे ऊंची तेरी शान, तेरे आगे शीश झुकाकर तुझको सब सम्मान. गणतंत्र दिवसना पावन पर्वे देश માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર નામી અનામી સ્વાતંત્ર્ય સેનાનીઓ અને સૌ લડવૈયાઓને હું કોટી કોટી નમન કરતા ગુજરાતના ગૌરવવંતા ભાઈ બહેનો, દેશ વિદેશમાં વસતા સૌ બાંધવોને પ્રજાસત્તાક પર્વની અનેક શુભકામનાઓ પાઠવું છું. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, નેતા સુભાષચંદ્ર બોઝજી, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જેવા અનેક મહાપુરુષોથી માંડીને નાનામાં નાના આઝાદીના લડવૈયાઓ રાષ્ટ્ર નિર્માણમાં અથાગ યોગ્ય યોગદાન આપ્યું છે. તે સૌને આપણે સૌ આજના દિવસે નમન કરીએ છીએ. આજના પાવન દિવસે પ્રખર રાષ્ટ્રભક્ત, ક્રાંતિકારી વીર વિનાયક દામોદર સાવરકરજીના ચરણોમાં હું કોટી કોટી વંદન કરું છું. આજના દિવસે આપના પૂર્વજોએ આપેલા ત્યાગ અને બલિદાનને યાદ કરવાનો દિવસ છે. આજના પ્રજાસત્તાક પર્વે હું ભારતના પ્રજા વાત્સલ્ય રાજા મહારાજાઓને નત મસ્તકે પ્રણામ કરું છું. આપણા રાજા મહારાજાઓએ પોતાના સર્વસ્વનું અર્પણ કરીને અખંડ ભારતની કલ્પનાને સાકાર કરી હતી. તે ત્યાગ, બલિદાન અને સમર્પણને આપણે સૌ લાખ લાખ વંદન કરીએ છીએ. વર્તમાનમાં આપણે સૌ અખંડ ભારતના ઘડવૈયા અને લડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ ઉજવી રહ્યા છે. આપણા દેશને એકતાના સૂત્રમાં ગૂંથનાર સરદાર સાહેબને હું નત મસ્તક વંદન કરું છું. સરદાર સાહેબને વર્ષ સુધી ચોક્કસ રાજકીય ગ્રુપો દ્વારા ભૂલાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ એવું અસરદાર વ્યક્તિત્વ છે કે જેને ભૂલાવવું શક્ય જ નથી. પ્રસિદ્ધ હિન્દી કવિ હરિવંશરાય બચ્ચને સરદાર સાહેબ માટે લખ્યું છે કે યહી प्रसिद्ध लोक का पुरुष प्रबल, यही प्रसिद्ध शक्ति की शिला अटल, हिला उसे सका कभी न शत्रुदल. पटेल पर स्वदेश को गुमान है, पटेल देश का निगाहबान है, पटेल हिंद की निडर जवान है. सरदार वल्लभभाई पटेल ने 150મી જન્મ જયંતિએ હું નત મસ્તક વંદન કરું છું. મુઠ્ઠી ઉચેરનાર માનવી, મહાન વ્યક્તિત્વ, આપણે સૌને સદીઓ સુધી ગર્વ આપે, પ્રેરણા આપે એવા સરદાર સાહેબને અંજલિ આપવા માટે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવી, જે સદીઓ સુધી સરદાર સાહેબની જે
સરદાર સાહેબે જે દેશને એક રાખવા માટે, અખંડ ભારત માટે જે કાર્ય કર્યું છે એ યુગો યુગ સુધી યાદ અપાવશે. આપણું બંધારણ, આ વર્ષે આપણું બંધારણનું 75મું અમૃત વર્ષ છે. આપણને સૌને ગૌરવ છે કે આપણું બંધારણ વિશ્વનું સૌથી મોટું બંધારણ છે. સમાનતા, બંધુતા અને સમતાનો પર્યાય એટલે આપણું બંધારણ. આ પ્રસંગે હું આપણા બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને વંદન કરું છું, એમને અંજલિ અર્પણ કરું છું. બંધારણ સભામાં વિસ્તૃત ચર્ચા દરમિયાન ભારતના લોકશાહી ભાવિ અંગે ગંભીર ચર્ચાઓ થઈ હતી. તે સમયે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું, બંધારણ એ માત્ર વકીલોનો દસ્તાવેજ નથી, તેની ભાવના હંમેશા યુગની ભાવના છે. બાબા સાહેબે જે ભાવનાનો ઉલ્લેખ કર્યો છે તે સૌથી મહત્વપૂર્ણ છે. આ બંધારણ જ છે કે જેના કારણે એક સામાન્ય આદિવાસી પરિવારની દીકરી રાષ્ટ્રપતિ જેવા દેશના સર્વોચ્ચ સ્થાને બેસી શકે. એક ગરીબ પરિવારમાં જન્મ લેનાર વ્યક્તિને, જેને રાત દિવસ મહેનત કરી નવા વિચારો સાથે શક્તિથી દેશભરમાં કામ કર્યું, એવા પ્રધાનમંત્રી તરીકે દેશની સેવા કરવાનો અવસર મળે. બંધારણના કારણે જ આજે દેશમાં કરોડો દેશવાસીઓ ઉમ્મીદપૂર્વક સામર્થ્ય અને ગરિમાપૂર્ણ જીવન મળી રહ્યું છે. આપણા બંધારણમાં શ્રી રામચંદ્રજીના રાજ્ય અભિષેકનું ચિત્ર છે. તે દર્શાવે છે કે ભારતમાં રાજ્યનો કોઈ આદર્શ હોય તો તે રામ રાજ્ય છે. દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીને દેશના તમામ વર્ગોની ઉન્નતિ લાવવા બદલ, આવું સરસ રામ રાજ્ય લાવવા બદલ દેશના સૌ નાગરિકો, રાજ્યના સૌ નાગરિકો વતી લાખ લાખ અભિનંદન આપું છું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી અને પ્રભાવશાળી નેતૃત્વ હેઠળ દેશની જનતાએ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ અને એનડીએને જંગી વિજય અપાવીને એક એવો ઇતિહાસ રચ્યો જે ઇતિહાસ ક્યારેક જ શક્ય બને છે. લોકોના અપાર આશીર્વાદ, વિકસિત ભારતના સંકલ્પ માટે જાહેર સમર્થન અને અથાગ પ્રયાસો દ્વારા જીતવામાં આવેલા લોકોના વિશ્વાસના પરિણામ છે કે ભાજપ અને એનડીએની દેશભરના લોકોને દિલ જીતવામાં સફળતા મળી. રાજનીતિ, સુશાસન અને વિકાસની જીત નથી, માત્ર આ પરફોર્મન્સની જીત છે. પરંતુ સતત ત્રીજી વખત ભારતને એક મહાન દેશ તરીકે નવી ઊંચાઈઓ લઈ જવા માટેનો આ ખૂબ મોટો જનાદેશ છે. આપણા કેલેન્ડરમાં જાન્યુઆરી મહિનો એ કદાચ કેલેન્ડરનો નવો વર્ષ હોઈ શકે. ભારતના તમામ નાગરિકો માટે આ મહિનો એક ખૂબ મહત્વનો મહિનો છે. આ મહિનાને ગણતંત્ર દિવસને લીધે રાષ્ટ્રીય પર્વનો મહિનો ગણાય છે. પરંતુ ગયા વર્ષથી આ મહિના મહત્વમાં એક નવી મોરપીંછ ઉમેરાયું છે. ગયા વર્ષે આ જ મહિને ભગવાન રામલલ્લા 500 વર્ષના વનવાસ પૂર્ણ કરીને તેમના નિજ મંદિરમાં બિરાજ્યા હતા. અયોધ્યા નવા યુગની શરૂઆત થઈ હતી. આપણે સૌને રામલલ્લાના પહેલા પટાઉત્સવની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. કલમ 370 દૂર થયા પછી જમ્મુ કાશ્મીર વિકાસની નવી ગાથા લખી રહ્યું છે. પહેલાના મુશ્કેલ દિવસો પાછળ છોડીને આપનું કાશ્મીર હવે પૃથ્વી પર સ્વર્ગ તરીકે ઓળખ પાછું મેળવી રહ્યું છે. કાશ્મીરમાં પહેલાના દિવસો આપણે સૌને યાદ છે. હું કાલના દ્રશ્ય જોઈ રહ્યો હતો, જે લાલ ચોક પર
પહેલા પાકિસ્તાનના તિરંગો લહેરાતા અનેકવાર દ્રશ્યો આપણે જોયા છે. કાલે લાલ ચોક અને શ્રીનગર આખું રોશનીથી શણગારવામાં આવ્યું. ચારેય તરફ તિરંગાઓ નજરે પડી રહ્યા હતા. આ એક ખૂબ મોટો બદલાવ કાશ્મીરની